Good morning all of you. Today we discuss about electronic switches. તો કાલે આપણે મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વિચ જોયું. હવે આપણે આગળ ત્રીજો ટાઈપ છે જે આપણે થ્રોટ ચેપ્ટર સ્ટડી કરવાનું છે, ઇલેક્ટ્રોનિક સ્વિચીસ. તો જોઈએ આગળ. It is a switch that can turn on and off power to an electrical circuit with the help of electronic device. Example BJT and FET. તો ઇલેક્ટ્રોનિક સ્વિચ છે એ શું કામ કરે છે? તો ઇલેક્ટ્રિકલ સર્કિટને ઓન ઓફ કરવાનું કામ કરે છે ટુ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો યુઝ કરી અને ઓન ઓફ નું કામ કરે છે. તો એ કઈ ડિવાઇસ હોઈ શકે છે? તો બીજેટી છે, એફઈટી છે, તો અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે, તો એનો આપણે યુઝ જનરલી કરવાના છે. Because of sparkless high-speed operation, electronic switch have becomes very popular. તો સ્પાર્કલેસ ઓપરેશનના કારણે ઇલેક્ટ્રોનિક સ્વિચીસ છે મોટા ભાગે પોપ્યુલર બની ગઈ છે. If the transistor is driven back and forth between cutoff and saturation, it can be used as a switch. ટ્રાન્ઝિસ્ટરમાં આપને ખબર છે કે સેચ્યુરેશન રિજિયન અને કટ ઓફ રિજિયન હશે. તો જો ટ્રાન્ઝિસ્ટરને સેચ્યુરેશન અને કટ ઓફ રિજિયનની વચ્ચે જો વર્કિંગ કરાવવામાં આવે તો એ ઓન અને ઓફ તરીકે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. લેટ અસ સી હાઉ ધ ટ્રાન્ઝિસ્ટર કેન બી યુઝ એઝ અ સ્વિચ. તો સર્કિટ ડાયાગ્રામ જોઈએ. તો અહીંયા તમે સર્કિટ ડાયાગ્રામ જોઈ શકો છો. અહીંયા ટ્રાન્ઝિસ્ટર યુઝ કરેલું છે, બહારની સાઈડ એરો છે બરોબર. તો બહારની સાઈડ એરો હોવાના કારણે પી ટાઈપનો ટ્રાન્ઝિસ્ટર છે એવું કહી શકીએ. અહીંયા બેઝ રજિસ્ટર કનેક્ટ કરેલો છે, અહીંયા કલેક્ટર રજિસ્ટર કનેક્ટ કરેલો છે બરાબર. આરબી અને આરસી છે. આરસી સાથે નેગેટિવ વીસીસી આપેલું છે બરાબર. ને અહીંયા કોઈ એક આરબી બેઝમાં ઇનપુટ આપેલું છે. કલેક્ટર ઇમિટર પોર્શન છે એને ગ્રાઉન્ડ કરેલો છે, એ પણ તમે જોઈ શકો છો. તો બેઝમાં આપણે ઇનપુટ સિગ્નલ આપીએ છીએ પ્લસ વીઇન અને માઇનસ વીઇન, એટલે કે સ્ક્વેર વેવ સાયકલ આપેલી છે. કોઈ એક પ્લસ વોલ્ટેજ અહીંયા માઇનસ વીઇન છે બરાબર. તો એ આઉટપુટમાં કેવો મળે છે બરાબર? તો કાં તો આઉટપુટમાં વીસીસી મળશે, ધેટ મીન્સ કે પોઝિટિવ મતલબ કે ઓન કન્ડિશન મળશે બરાબર. તો એક કન્ડિશન ઓન હોઈ શકે છે અથવા તો 0 વોલ્ટેજ એટલે કે ઓફ કન્ડિશન તમને અહીંયા મળી શકે છે બરાબર. તો ઓફ કન્ડિશન મળે. તો આ બેમાંથી બે પોસિબિલિટી છે, કાં તો ઓન હશે કાં તો ઓફ હશે. તો જો વીસીસી હશે તો ઓન કન્ડિશન કે 0 વોલ્ટેજ હશે તો ઓફ કન્ડિશન કહીશું. તો ઇનપુટ જે પણ આવે છે તો એને અકોર્ડિંગલી આઉટપુટને ચાલુ રાખવું કે બંધ રાખવું તો એ નક્કી થશે વીસીસી થી. When the input voltage at the base is 0 or negative, બરાબર, ઇનપુટ વોલ્ટેજ બેઝ પાસે આવે જે 0 હશે અથવા તો નેગેટિવ હશે, the transistor become cut off and hence no collector current flow through the load RC. તો એના કારણે તો એવી પણ પોઝિશન માટે અહીંયા ટ્રાન્ઝિસ્ટર કટ ઓફમાં હશે બરાબર. અને કટ ઓફ હોવાના કારણે કલેક્ટરમાંથી કોઈ પણ પ્રકારના કરંટ ફ્લો થશે નહીં. Therefore there is no voltage drop across RC. તો RC ના અક્રોસમાં કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ ડ્રોપ જોવા મળશે નહીં, મતલબ કે કરંટ ફ્લો નહીં થાય તો વોલ્ટેજ ડ્રોપ પણ નહીં થાય. એન્ડ ધ આઉટપુટ વોલ્ટેજ ઇઝ આઈડિયલી વીસીસી. તો જેટલું ઇનપુટ હશે એટલું જ આઉટપુટમાં દેખાડશે, કારણ કે કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ ડ્રોપ થશે નહીં બરાબર. તો જેટલા ઇનપુટ હશે એટલા જ આઉટપુટ વોલ્ટેજ બતાવશે, પરંતુ કરંટ કોઈ પણ કરંટ બતાવશે નહીં. ધેટ મીન્સ કે કરંટ 0 હશે. તો એના ઉપરથી કહી શકીએ કે IC = 0, VCE = VCC. તો VCE કલેક્ટર ઇમિટર વોલ્ટેજ VCC જેટલું થશે ત્યારે કરંટ IC = 0 હશે. Thus no current flow throughout the transistor means it is similar to an open અથવા તો off switch. તો એવી પોઝિશન માટે કોઈ પણ IC 0 છે એટલે કે કોઈ પણ કરંટ ફ્લો થશે નહીં. એનો મતલબ કે ટ્રાન્ઝિસ્ટર જે ઓફ કન્ડિશનમાં હશે એટલે કે ઓપન સ્વિચ હશે એટલે કે ખુલ્લો હશે, મતલબ કે એમાંથી કરંટ પાસ થશે નહીં. તો એ ઓફ સ્વિચની જેમ વર્કિંગ કરશે. સેકન્ડ કે વેન ધ ઇનપુટ વોલ્ટેજ એટ ધ બેઝ ઇઝ પોઝિટિવ ઇનફ, કે ઇનપુટ વોલ્ટેજ જે અહીંયા આપેલો છે ઇનફ પોઝિટિવ થઈ જશે પણ ત્યારે તો ટ્રાન્ઝિસ્ટર બીકમ સેચ્યુરેટેડ, ત્યારે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન કન્ડિશનમાં આવી જશે. એન્ડ ધ મેક્સિમમ કલેક્ટર કરંટ IC = IC સેચ્યુરેશન વિલ ફ્લો. તો એવી પોઝિશન માટે IC સેચ્યુરેશન એટલે કે મેક્સિમમ કરંટ ફ્લો થશે થ્રુઆઉટ ધ load resistance RC, and hence entire VCC will drop across RC and the output voltage is ideally 0. તો કરંટની વાત કરી છે કે જ્યારે પણ
ઇનપુટ જે વોલ્ટેજ છે બરાબર, ઇનપુટ વોલ્ટેજ બેઝના ઇનપુટ વોલ્ટેજ પોઝિટિવ થશે ત્યારે એક પોઝિશન આવશે, એક પોઈન્ટ આવશે કે આઈસી જે એ સમયે આઈસી સેચ્યુરેશન એટલે કે મેક્સિમમ કરંટ ફ્લો થશે, અને મેક્સિમમ કરંટ ફ્લો થશે ત્યારે વીસી કેવો થઈ જશે, ટોટલી ડ્રોપ થઈ જશે અક્રોસ આરસી, આરસી ના અક્રોસમાં વીસીસી ડ્રોપ થઈ જશે, તો આઉટપુટમાં કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ જોવા મળશે નહીં, એટલે કે આઉટપુટ વોલ્ટેજ 0 હશે. ધેટ મીન્સ કે આઈસી ઇક્વલ્સ ટુ આઈસી સેચ્યુરેશન એ સમયે વીસીસી બાય આરસી જેટલું આઈસી હશે, અને વીસી કેવો મળશે ત્યારે 0 મળશે. તેને graphically representation કરેલું છે. Thus the maximum current flow throughout the transistor means it is similar to a on switch. તો એ પોઝિશન મેક્સિમમ કરંટ ફ્લો થતો હશે તો એને આપણે ઓન સ્વિચ જે રીતે હશે એ રીતે આપણે કહી શકીએ, મતલબ કે ક્લોઝ સ્વિચ હશે, ઓન પોઝિશન હશે તો એક કન્ડિશન કહી શકીએ. તો અહીંયા બે પોઝિશન ગ્રાફમાં દર્શાવી છે, અહીંયા એ છે અને અહીંયા બી છે. તો એ જે એ ઓન પોઝિશન ઇન્ડિકેટ કરે છે કે આઈસી જે મેક્સિમમ આઈસી સેચ્યુરેશન જેટલો મળે છે, આઈસી સેચ્યુરેશન વીસીસી બાય આરસી જેટલો મળશે. અને બીજી કન્ડિશન છે બી પોઝિશન, તો વીસીઈ ઇક્વલ્સ ટુ વીસીસી જેટલો થશે, ત્યારે એ કન્ડિશન પ્રમાણે એ ટ્રાન્ઝિસ્ટર જે ઓફ પોઝિશનમાં છે, તો કાં તો ઓન હશે કાં તો ઓફ હશે, તો બે જ પોસિબિલિટી છે. Next જોઈએ, from the above discussion we can say that transistor can behave as a switch under certain proper condition. જો proper condition માં ટ્રાન્ઝિસ્ટર ને યુઝ કરવામાં આવે તો એ ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે બિહેવ કરે છે. When the input base voltage are enough negative and positive, the transistor will be driven between cutoff and saturation as shown in figure. પરંતુ ટ્રાન્ઝિસ્ટરને જો પ્રોપર ઇનફ નેગેટિવ અને પોઝિટિવ વોલ્ટેજ આપવામાં આવે તો ટ્રાન્ઝિસ્ટર કાં તો કટ ઓફ કાં તો સેચ્યુરેશન, તો કટ ઓફ અને સેચ્યુરેશન વચ્ચે કોઈ પોઝિશનમાં કાં તો કટ ઓફ હોઈ શકે કાં તો સેચ્યુરેશનમાં હોઈ શકે છે. મતલબ કે પોઝિટિવ અને નેગેટિવ જે પ્રમાણે વોલ્ટેજ મળશે એ પ્રમાણે કટ ઓફ કાં તો સેચ્યુરેશન બેમાંથી એક પોઝિશનમાં હશે. મતલબ કે ઓન કન્ડિશન હતી તો ઓફ કન્ડિશન, where point A represent on condition and point B represent the off condition. તો ગ્રાફ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે પોઈન્ટ A જે ઓન કન્ડિશન રિપ્રેઝેન્ટ કરે છે અને પોઈન્ટ B જે ઓફ કન્ડિશન રિપ્રેઝેન્ટ કરે છે. તો આ રીતે જોઈ શકીએ છીએ ગ્રાફ. હવે આગળ જોઈએ કે એડવાન્ટેજ ઓફ ઇલેક્ટ્રોનિક સ્વિચીસ. તો ઇલેક્ટ્રોનિક સ્વિચીસનો ફાયદો શું છે? તો શા માટે આપણે મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વિચના બદલે સિમ્પલી ઇલેક્ટ્રોનિક સ્વિચ યુઝ કરી શકીએ છીએ, કરવી પડે છે તો કરી શકીએ છીએ તો કરીએ છીએ. શા માટે? તો એનું રીઝન શું છે તો જોઈએ. તો ટ્રાન્ઝિસ્ટર સ્વિચ હેઝ ધ ફોલોઈંગ એડવાન્ટેજીસ ઓવર ધ અધર સ્વિચીસ. તો એમાંનો ફર્સ્ટ છે, there is no wear and tear as there is no moving part and hence gives noiseless operation. બરાબર, તો ટ્રાન્ઝિસ્ટર છે એમાં કોઈ પણ પ્રકારનો વેર એન્ડ ટીયર જોવા નહીં મળે, કારણ કે ટ્રાન્ઝિસ્ટરમાં કોઈ પણ પ્રકારનો મૂવિંગ પાર્ટ નથી. તો મૂવિંગ પાર્ટ નથી એટલા માટે એમાં જે ઓપરેશન થશે ઓનમાંથી ઓફ કરીએ તો ઓફમાંથી ઓન કરીએ ત્યારે જે ઓપરેશન થાય છે, મતલબ કે ચાલુ બંધ કરવાની કન્ડિશન, ત્યારે કોઈ પણ પ્રકારનું નોઇઝ ક્રિએટ થશે નહીં. તો આપણે ઘરની સ્વિચીસ હશે તો તમને ખબર છે કે ચાલુ બંધ કરવામાં અવાજ આવે છે, તો એ ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે જો યુઝ કરીએ તો એ અવાજ આવતો નથી. સેકન્ડ પોઈન્ટ, ઇટ હેઝ વેરી સ્મોલ સાઇઝ એન્ડ લો વેટ. પરંતુ બીજા મિકેનિકલ સ્વિચ આપણે જોઈએ છીએ ઘરમાં તો એ સ્વિચની સાઇઝ કેવડી બધી મોટી હોય છે, જ્યારે ટ્રાન્ઝિસ્ટરની સાઇઝ તમે જોશો તો ટ્રાન્ઝિસ્ટર બહુ જ નાનો ટીની સાઇઝનો હોય છે, અને એના વેટની સાપેક્ષ કરીએ તો પણ ટ્રાન્ઝિસ્ટરનો વેટ બહુ જ ઓછો હોય છે, જ્યારે ઘરે મિકેનિકલ સ્વિચ હશે તો એનો વેટ પણ વધારે હશે. ત્યાર પછી થર્ડ પોઈન્ટ જોઈએ, ઇટ gives trouble free service because it is solid state device. તો ઘરને તમે કોઈ ડિવાઇસ કોઈ સ્વિચ તમે જોશો તો એ ક્યારેક ચાલુ બંધ કરવામાં ક્યારેક પ્રોબ્લેમ કરી શકે છે, વેર એન્ડ ટીયર ના હિસાબે ક્યારેક કોઈ એવી કન્ડિશન પ્રમાણે એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે, અંદરના સ્ક્રૂ આતે વગેરે કોઈ પોર્શન તૂટી શકે છે, બ્રેક થઈ શકે છે. ત્યારે ટ્રાન્ઝિસ્ટરમાં એવું કંઈ પણ થતું નથી, કારણ કે સોલિડ સ્ટેટ ડિવાઇસ છે. તો એકવાર ટ્રાન્ઝિસ્ટરને ઇન્સ્ટોલ કરી દીધો ત્યાર પછી એમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવાની જરૂર પડતી નથી. તો એક મોટો એડવાન્ટેજીસ કહી શકીએ, કારણ કે ટ્રાન્ઝિસ્ટર
એમાં કોઈ પણ જાતનો ખસારો કે આ તે લાગતો નથી. એન્ડ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ફોર્થ પોઈન્ટ, ઇટ ઇઝ ચીપર એન્ડ રિક્વાયર્સ વેરી લેસ મેન્ટેનન્સ. એ સસ્તો છે બરાબર, તો કારણ કે સાઇઝ નાની છે અને ટ્રાન્ઝિસ્ટરની તમે મિકેનિકલ સ્વિચની કમ્પેરિઝન કરશો તો ઘણો બધો સસ્તો કહી શકીએ. એન્ડ રિક્વાયર્સ વેરી લેસ મેન્ટેનન્સ, પરંતુ એમાં મેન્ટેનન્સની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ આવતું નથી. હા, એક વસ્તુ આવે છે કે રિપ્લેસમેન્ટ કહીએ છીએ, તો એમાં કોઈ પણ મેન્ટેનન્સ નહીં થાય, એમાં કોઈ પણ જાતનું ખરાબ થઈ જશે તો એ મેન્ટેન તમે એમાં કોઈ વસ્તુ ખોલી અને ચેક કે ચેન્જ નહીં કરી શકો, તો ટોટલી એને રિપ્લેસ કરવો જ પડે છે. તો એક એનો ડ્રોબેક કહી શકીએ, ડિસએડવાન્ટેજીસ કહી શકીએ કે ખરાબ થતા એને બદલાવવો પડે છે, એને ટોટલી ચેન્જ કરવો છે તો એ કરવો પડે છે, તો એક એનો ડ્રોબેક કહી શકીએ. પણ અહીંયા એડવાન્ટેજીસની વાત કરીએ તો મેન્ટેનન્સ ઓછું છે બરાબર, તો લેસ મેન્ટેનન્સ, રિપ્લેસમેન્ટ આવે છે પણ મેન્ટેનન્સ ઓછું છે. એન્ડ ફિફ્થ પોઈન્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ વેરી ફાસ્ટ ઓપરેટિંગ સ્પીડ. જે મહત્વનો તો એક આ જ પોઈન્ટ છે બરાબર, તો આપણે પહેલા જ વાત કરી હતી કે ફાસ્ટ ઓપરેટિંગ સ્પીડ હોય છે. કેટલી છે? 10⁹ ઓપરેશન પર સેકન્ડ બરાબર, તો ઘણી બધી ફાસ્ટ કહી શકીએ કે 1 સેકન્ડમાં 10⁹ ઓપરેશન કરી શકે છે. તો એટલા માટે આપણે યુઝ કરીએ છીએ ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકે બરાબર. તો આ રીતે આપણે ઘણા બધા ઇલેક્ટ્રોનિક સ્વિચ છે એના ફાયદા જોઈએ બરાબર. ગેરફાયદા બહુ જ ઓછા છે, ડિસએડવાન્ટેજીસ બહુ જ ઓછા છે, એની સામે એડવાન્ટેજીસ બહુ જ ઘણા વધારે છે. એટલા માટે આપણે નોર્મલી મિકેનિકલ સ્વિચ અથવા તો ઇલેક્ટ્રોમિકેનિકલ સ્વિચના બદલે ટ્રાન્ઝિસ્ટરનો અથવા તો ઇલેક્ટ્રોનિક સ્વિચનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.